હરિઓમ હરિઓમ. હર હર મહાદેવ. બ્રહ્મ સમાજ સદાને માટે બીજેપી સરકારની ભેગો રહ્યો છે. એની સ્થાપના કરવા પણ બાજભાઈ આવા બ્રાહ્મણો હતા, છતાંય દર ફેરે બ્રાહ્મણો સાથે અન્યાય થઈ રહ્યો ભાજપ સરકારને. પછી અમારી બેન એક ડીસા તાલુકાની પ્રમુખ બનાવી, એમના માટે કોઈ આરોપ નથી, એમાંથી કોઈ પણ જાતનું ખોટું ખરું બેને પણ કરેલો નથી. એક સારા સ્વભાવના અને પોતાનો ઘર આખો શિક્ષક છે, અને છતાંય આ અન્યાય એકબીજાના રોટલા શેકવા માટે કરી અને આ અન્યાય થઈ રહ્યો બ્રહ્મ સમાજ માટે એ યોગ્ય લાગતો નથી. એના માટે કોઈ પણ સરકાર, બીજેપી સરકારને કહેવામાં આવે છે કે વારે ઘડીએ બ્રહ્મ સમાજ માટે તમે વિરોધ પક્ષની અંદર મત આવો, અને અમારે દરેક પક્ષવાળા એમ કહી રહ્યા છે કે બ્રહ્મ સમાજ બીજેપીનો પક્ષ છે, તો હવે અમારે જવું ક્યાં? કોંગ્રેસવાળા એમ કે બીજેપીવાળા બ્રાહ્મણો છે, અપક્ષ ભાઈ આમ આદમીવાળા એમ કે તો અમને તો ભાજપ સરકાર કૂવામાં ઉતારી અને રોઢું કાપવાની વાત કરી દીધી. પહેલાં બેસાડે છે અને પછી આગળથી અંદરનું અંદર પગ ખેંચવા માટે કરી, અને આ બહુ અન્યાય થઈ રહ્યો છે. અને એક બેન છે, એક નારી શક્તિ માટે તો આખો આ સરકાર લડી રહી છે, અને છતાં એક નારીને હટાવવા માટે જે કરી રહ્યા છે એ અન્યાય થઈ રહ્યો છે. એના માટે કરી ભાજપ સરકારને કોઈ સારા પગલાં લે, બ્રાહ્મણોની વોટ આપતા પણ આવડે છે, અને એમની વોતળી ડૂબાય તો બધાને ખબર છે રાજા મહારાજાના રજવાડા પણ નથી રહ્યા. ધારાસભ્ય કેમ આવું કરી રહ્યા છે? ધારાસભ્ય શું કરી રહ્યા છે એ એમના મનની વાત છે, એ આપણને કોઈ ખબર નથી. ધારાસભ્ય કોઈ મનમાં ગમે તેટલું હોય એ ધારાસભ્ય વિચારતા હોય છે, બરાબર. પણ એક બેનની અન્યાય ન થાય. આજુબાજુવાળો ગમે કે દિલ્હીની અંદર ભાજપ સરકાર બેઠી, ગુજરાતની અંદર ભાજપ સરકાર બેઠી, દર ફેરે બ્રાહ્મણ સમાજ પર અન્યાય. અમારો આગળ પણ જે પ્રમુખ રહી ચૂકેલા બ્રાહ્મણો નગરપાલિકાના, ત્યારે પણ આ સરકારે અન્યાય કરેલો, અન્યાય કરેલા, અને પાછા આ કેટલા વર્ષે આવ્યા અને પાછો અન્યાય પાછો ચાલુ થયો. એટલે ભાજપ સરકારની વિનંતી